નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 1 કરોડની કિંમતનો 1 કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપીને 1800 કિલોમીટર પીછો કરી ઉત્તર પ્રદેશથી ઝડપી પાડતી સુરત શહેર એસઓજી. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ 2024 માટેની સૂચના અનુસાર દેશમાં 16 માર્ચ 2024થી આદર્શ સંહિતા અમલમાં છે. દેશની તમામ અમલ એજન્સીઓ નાર્કોટિક્સ ડ્રગ્સ શીત પ્રતિબંધિત સામગ્રીને જપ્ત કરવા માટે સંપૂર્ણ એલર્ટ પર છે. જે દરમિયાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર છુપીથી દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનુસાર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ 1 કિલોગ્રામ ગઈ તારીખ 29/4/2024ના રોજ શહેર એસઓજી દ્વારા લાલગેટ વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ વજન 1 કિલોગ્રામ રૂપિયા 1 કરોડને ઝડપી પાડવામાં આવેલ. પરંતુ આ જથ્થાની ડિલિવરી લેવા આવનાર અને આપવા આવનાર બંને આરોપીઓ નાસી ગયેલા હતા. જેથી આ બંને આરોપીઓ તાત્કાલિક ઝડપી પાડવા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓને સૂચના આપવામાં આવેલ. ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજી પીઆઈ એપી ચૌધરીનાઓએ ઉપરોક્ત બંને આરોપીઓ પોલીસ રડારમાંથી નીકળી જાય તે પહેલા જ તાત્કાલિક ઝડપી પાડવા માટે એસઓજીના પીએસઆઈ એબી જેબેલિયા, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓની એક સ્પેશિયલ ટીમનું ગઠન કરેલ. જે ટીમ દ્વારા બંને આરોપીઓના સંપૂર્ણ ડેટા મેળવી તેઓ બંને ઉપર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા વોચ ચાલુ રાખી હતી. તે દરમિયાન ડ્રગ્સ મંગાવનાર મુખ્ય આરોપી કાસિમ મુંબઈ તરફ નાસી છૂટેલ હોવાથી હકીકત એસઓજીના પીએસઆઈ એબી જેબલિયા તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહને મળતા ઉપરોક્ત ટીમના માણસો તુરત જ આરોપીનો પીછો કરી મુંબઈ પહોંચેલ. પરંતુ આરોપી ત્યાંથી નીકળી ઉત્તર પ્રદેશના ઉન્નાવ તરફ ભાગેલ હોવાની હકીકત મળતા ટીમ મુંબઈથી નીકળી ઉન્નાવ પહોંચેલ. પરંતુ આરોપી ત્યાંથી પણ નીકળી બારાબાંકી જિલ્લાના દેવા શરીફ ખાતે નાસી ગયેલ હોવાનું જણાવતા જેથી ટીમના માણસો જરા પણ ચૂક કર્યા વગર દેવા શરીફ ખાતે પહોંચી આરોપી ત્યાંથી ભાગે તે પહેલા જ આરોપી કાસિમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે પસીના શેખ ઉંમર વર્ષ 30 રહે 7767 અખાડા મોહલ્લા રામપુરા લાલમિયા મસ્જિદ પાસે લાલગેટ સુરત હાલ રહે નાનપુરા ધોટીવાળા બેકરીની પાછળ બજારમાં દરગાહની પાસે મસ્જિદના મકાનમાં અસલમ શેખ ઉર્ફે એમજી શેખના મકાનમાં સુરત મૂળ વતન કસનાઈ ચોરા મસ્જિદની સામે શકીલભાઈની દુકાનની ગલીમાં ઉન્નાવ જિલ્લો લખનઉ ઉત્તર પ્રદેશવાળાને ઝડપી લેવામાં સફળ રહેલ છે. મજકૂર આરોપીને ઉત્તર પ્રદેશથી સુરત ખાતે લાવી આરોપીની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ ખાતેથી પોતાના માણસો મારફતે મંગાવી છૂટક વેચાણ કરતો હોવાનું જણાવેલ. જેથી આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી મુંબઈ ખાતે રહી ડ્રગ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરતા આરોપીઓ બાબતે તથા સ્થાનિક લેવલે ડ્રગ્સની હેરાફેરી તથા વેચાણ કરતા પેડલરો રિટેલરોને આઈડેન્ટિફાઈ કરી તેઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર પોલીસ સુરત શહેર નાર્કોટિક્સ ફ્રી સિટી બનાવવા હર હંમેશ કટિબદ્ધ છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.